હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામચા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 10 છે ઘાત અને ઘાતાંક, અને તેમનું ચાલુ કરવાનું છે આપણે સ્વાધ્યાય 10.2. સ્વાધ્યાય 10.2 નો આપણે ક્વેશ્ચન નંબર 1 અને 2 આ વિડીયોની અંદર એકદમ સરસ રીતે સમજીશું. તમારે છેલ્લે સુધી વિડીયો જોવાનો છે. તમને બે દાખલા એકદમ પ્રોપર રીતે આવડી જશે. ઓમ બે નથી, જાજા દાખલા છે, કારણ કે ક્વેશ્ચન 1 ની અંદર પેટા ઘણા દાખલા છે, ક્વેશ્ચન 2 ની અંદર પણ પેટા ઘણા દાખલા છે, બરોબર. તો બધા જ દાખલા વ્યવસ્થિત રીતના તમને આવડી જશે, સમજાઈ જશે. તો છેલ્લે સુધી વિડીયો જોવાનો છે. તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે તમારે ચોક્કસથી શેર કરવાનો છે, અને સરસ મજાની કોમેન્ટ પણ કરી દેવાની છે. તો ચાલો શરૂઆત કરીએ આપણે ધોરણ 8 ગણિત ચેપ્ટર 10 ઘાત અને ઘાતાંક સ્વાધ્યાય 10.2 નો ક્વેશ્ચન 2. જો આપણી સમક્ષ દાખલો છે, ક્વેશ્ચન 1 આવી ગયો છે કે નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. પ્રમાણિત સ્વરૂપ એટલે કે એવું સ્વરૂપ કે આ 0 કાઢી અને 10 ની ઘાત સ્વરૂપે આમાં આપણે આને દર્શાવવાના છે. તો બહુ સિમ્પલ છે. જો આવી રીતના કરી શકાય કે અહીંયા પોઈન્ટ છે, મારે પોઈન્ટ અહીંયા લઈ આવવો છે, 8.5 આમ લખી ગુણ્યા 10 ની જેટલી ઘાત આવે એટલી ઘાત મારે કરવી છે. તો હું કેવી રીતે કરું? તો કે આંકડાઓ ખાલી ગણો. જોવો કેટલા આંકડા મારે જમણી બાજુ ખસેડવાનું છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આંકડા ખસેડી અને આ જગ્યાએ મારે પોઈન્ટ મૂકવાનો છે. કેટલા આંકડા? 12 આંકડા. પોઈન્ટ એ જગ્યાએ મૂકું તો 8.5 થઈ જાય. 12 આંકડા ખસેડવાના હતા એટલે 10 ની 12 ઘાત. આ થઈ ગયો દોસ્તો આ દાખલાનો જવાબ. એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે તમે જમણી બાજુ પોઈન્ટને ખસેડો, બરોબર, આમાં હજી એક ભૂલ છે, 10 ની -12 ઘાત આવે, બરોબર. જ્યારે તમે પોઈન્ટને જમણી બાજુ ખસેડો ત્યારે માઇનસ ઘાત આવે, જ્યારે પોઈન્ટને ડાબી બાજુ ખસેડો ત્યારે પ્લસ ઘાત આવે. તો આ જે કોન્સેપ્ટ છે, આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો. પોઈન્ટને ડાબી બાજુ ખસેડો તો ધન ઘાત, જમણી બાજુ ખસેડો તો ઋણ ઘાત આવશે. હવે આ દાખલાને બીજી રીતે પણ કરી શકાય. કેવી રીતના ગણા કરે? જોવો જોઈએ. એવી રીતના લખે 85 ના છેદમાં, હવે પોઈન્ટને અહીંયા લઈ લઈએ એટલે 85 થઈ ગયું. તો જોવો જોઈએ કેટલા આંકડા થશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 ના છેદમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. આ રીતે પણ લખી શકાય, બરોબર. આ રીતે હોય તો નીચે જોવો તો આવી રીતનું થાય કે 85 ને હું કહી શકું 8.5 ગુણ્યા 10, કારણ કે અહીંયા મેં ડાબી બાજુ, અહીંયાથી પોઈન્ટ ડાબી બાજુ ખસેડેલો છે, તો 10 ની 1 ઘાત, 1 ઘાત એટલે કે 10 થાય, ના છેદમાં 10 ની 13 ઘાત, કારણ કે 13 મીંડા છે, હમણાં આપણે ગણ્યા હતા 10 ની 13 ઘાત. હવે આ 13 ઘાત થયા, બરોબર, ઉપર વયા જાય એટલે 8.5 ગુણ્યા 10 ની 1 ગુણ્યા 10 ની -13. હવે આ બે આધાર સરખો છે, ગુણાકારની નિશાની છે, તો ઘાતનો સરવાળો. તો ચાલો સરવાળો કરી દઈએ. તો 8.5 ગુણ્યા 10 ની 1 ઓછા 13, ઓછે વત્તે ઓછા, સરવાળો કરવો હોય તો આમ લખીએ, ચાલો ને, 1 વધતા ઓછા 13, ઓછે વત્તે ઓછા થાય એટલે 8.5 ગુણ્યા 10 ની -12 ઘાત. તો પણ તમે જોવો એ જ જવાબ આવે. ડાયરેક્ટ આપણે કહ્યું તો એ જ જવાબ આવ્યો હતો, પણ આ છે એ સહેલું પડે આપણને, બરોબર. તો આ રીતે થાય. મેં તમને બે રીતે શીખવાડ્યું. શું કામ? એનું કારણ શું? તો કે મારે તમને એકદમ કોન્સેપ્ટ ક્લિયર કરાવવા છે, ગોખાવું નથી, પરંતુ એટલું અંદર ઉતારી દેવું છે, એટલું સમજાવી દેવું છે કે કોઈ પણ ફેરવીને દાખલા પૂછે તો પણ તમારું એક્ઝામમાં ખોટું ન પડે. ડન છે? ચાલો હવે જોઈએ આમાં નેક્સ્ટ. એની પહેલા જો તમારે આમની પીડીએફ ફાઇલ જોતી છે તો પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન દોસ્તો ડાઉનલોડ કરવાની છે. તમારા માટે જ આ બનાવેલી છે. આ ફ્રી કોર્સીસ નામના ઓપ્શનમાં એકદમ ફ્રીમાં તમને આમની પીડીએફ ફાઇલ મળી જશે. જો તમારે કોર્સમાં જોઈન થવું છે તો આપણો ધોરણ 8 ગણિતનો કોર્સ છે, અહીંયા કોર્સીસ નામના ઓપ્શનમાં જઈને તમે તેમાં જોઈન્ટ થઈ શકો છો, બરોબર. ચાલો આગળ જોઈએ. આ દાખલા મને કયો જોઈએ કેવી રીતે કરશું. પોઈન્ટ મારે અહીંયા રાખવો છે. જો ગમે ત્યારે અહીંયા પાછળ 942 છે, તો પહેલા આંકડા પછી જ પોઈન્ટ રાખવાનો, આગળથી પહેલા આંકડા પછી પોઈન્ટ રાખવાનો, અને પછી ચેક કરવાનું કે કેટલી ઘાત આવે. તો જુઓ
1 2 પોઈન્ટ અહીંયા છે, કેટલા આંકડા હું ખસેડીશ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 આંકડા ખસેડું છું. 12 આંકડા હું કઈ બાજુ ખસેડું છું? તો જમણી બાજુ ખસેડું છું. જમણી બાજુ ખસેડું તો ઘાત કેવી આવશે? માઇનસ આવશે. 9.42 ગુણ્યા 10 - 12 તો આ ડાયરેક્ટ થઈ જાય, બરોબર. આ રીતે પ્રામાણિક સ્વરૂપમાં ફરી ગયું અને આમ જ કરાય, બરોબર. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. હવે આમાં જોવો જોઈએ પોઈન્ટ છે દોસ્તો અહીંયા. અત્યારે આમાં ક્યાંય પોઈન્ટ દેખાતો નથી, તો અહીંયા પોઈન્ટ હોય આ રીતે, બરોબર. પોઈન્ટને હંમેશા આપણે પહેલા આંકડા પછી જ ડાયરેક્ટ લઈ જવાનો, અહીંયા નહીં. 602 ગુણ્યા નથી લખવા, 6.02 ગુણ્યા લખશું, બરોબર. એટલે પહેલા આંકડા પછી જ પોઈન્ટ મૂકવાના. આમાંય જોવો ફર્સ્ટ આંકડા પછી જ પોઈન્ટ હશે. આમાંય તમે જોવો આગળ કે ફર્સ્ટ આંકડા પછી જ પોઈન્ટ આપણે રાખેલો છે, એટલે ફર્સ્ટ આંકડા પછી જ આપણે પોઈન્ટ લઈ જવો છે, બરોબર. તો એ પ્રમાણે તમારે ગણતરી કરવાની. હવે પોઈન્ટ અહીંયાથી આપણે કેટલા આંકડા આગળ લઈ જાય? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 આ 15 આંકડા છે, બરોબર. 15 આંકડા આગળ લઈ જાય તો અહીંયા પોઈન્ટ આવે. તો જોઈએ પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા 6.02 અને 15 આંકડા ડાબી બાજુ ખસેડીએ છીએ એટલે 10⁻15 જવાબ. પોઈન્ટને આમાં આપણે ડાબી બાજુ ખસેડીએ છીએ તો ડાબી બાજુ ખસેડીએ તો 10⁻10 આવે, બરોબર. પોઝિટિવ ઘાત આવે, એ આપણે હમણાં જોયું હતું. એટલે 10⁻15 પાછળ આવશે આમાં. એના પછી આમાં પોઈન્ટને જમણી બાજુ ખસેડીએ છીએ એટલે માઇનસ ઘાત આવશે. અહીંયા મારે 8.37 લખવું છે, તો કેટલી ઘાત થશે? ગણીએ જોઈ. 1 2 3 4 5 6 7 8 9 સ્ટેપ મારે પોઈન્ટને ખસેડવા છે. તો 8.37 ગુણ્યા 10⁻9 -9 શું કામ? તો કે જમણી બાજુ પોઈન્ટને ખસેડવાના છે એટલા માટે. ચાલો આગળ જોઈએ. આમાં પોઈન્ટ અહીંયા છે, અહીંયામાં 3.186 આવી રીતનું લખવું છે. તો કેટલા પોઈન્ટ હું આગળ ખસેડું? અહીંયાથી પોઈન્ટને ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આંકડા હું આગળ ખસેડું. હવે ડાબી બાજુ ખસેડવાના છે એટલે 10⁻10 આવશે. ડન. તો આ થઈ ગયો આપણો આનું સોલ્યુશન, બરોબર. પાંચમાનો જવાબ આવી ગયો. પ્રામાણિક સ્વરૂપમાં આપણે આને ફેરવ્યું. કયા સ્વરૂપમાં કહેવાય દોસ્તો? તો પ્રામાણિક સ્વરૂપમાં આને કહેવાય. ચાલો આગળ જોઈએ. તો અહીંયા આપણો ક્વેશ્ચન 1 હવે પૂરો થઈ ગયો. હવે ક્વેશ્ચન 2 જોઈએ. ઓલું પ્રામાણિકમાં ફેરવ્યું હતું, આમાં પ્રામાણિકમાં તો છે એને આપણે સામાન્ય સ્વરૂપે ફેરવવાનું છે. કયા સ્વરૂપે ફેરવવાનું? સામાન્ય સ્વરૂપે. ગમે ત્યારે માઇનસ ઘાત હોય, બરોબર, તો આપણે આ બાજુ ચાલવાનું. પ્લસ ઘાત હોય તો આ બાજુ ચાલવાનું, બરોબર. એટલું તમારે યાદ રાખવાનું. આમાં જોજો સૌથી પહેલા -10⁶ છે, એટલે અહીંયા હું સૌથી પહેલા 302 છે, 3.02 છે, તો આ રીતના લખી લઉં 302. અહીંયા પોઈન્ટ છે તો આ એક આંકડો પોઈન્ટ ખસી ગયો, બરોબર. 3 એટલે હવે આગળ આપણે જોશું 1 2 3 4 5 6, બરોબર. 6 અત્યારે લખ્યા પછી ગણી લઈએ આપણે, બરોબર. તો આ 1 2 3 4 5 અને 6 આંકડા પોઈન્ટ ખસેડી અને અહીંયા આપણે પોઈન્ટ મૂકી દીધો. તો આ આપણો આનો જવાબ આવી ગયો. આ રીતે કરી શકાય, બરોબર છે દોસ્તો. શું કરવાનું? એક આંકડા પછી પોઈન્ટ હોય તો અહીંયા જેટલી ઘાત હોય, માઇનસ ઘાત હોય તો આગળ એટલા 0 લખવાના, પ્લસ ઘાત હોય તો પાછળ એટલા 0 લખવાના, પછી પોઈન્ટને ગણી લેવાનો. જો માની લો કદાચ અહીંયા તમે આગળ આવી રીતના લખ્યું 302, હવે ગણ્યા વગર તમે 0 મૂકી દીધા, ચાલો કાંઈ વાંધો નહીં, ભલે ગમે એટલા મૂક્યા, હાલો એટલા બધા આપણે મૂક્યા. હવે ગણી લ્યો કે 6 આંકડા પછી છે તો અહીંયા પોઈન્ટ છે તો એક આંકડો 2 3 4 5 અને 6, અહીંયા પોઈન્ટ મૂકો, આ એક 0 રાખો, આ બધા 0 છે એ ચકી નાખો, થઈ ગયું, બરોબર. એવી રીતના કરી શકો. રફમાં આવી રીતના કરી લેવાનું એટલે બોલપેનથી ચકાચકી થાય નહીં. ચાલો એના પછીનું જોવો જોઈએ. હવે અહીંયા પ્લસ ઘાત છે, બરોબર. આ પ્લસ ઘાત હોવાથી આપણે જમણી બાજુ પોઈન્ટને ખસેડવાના થશે. તો હું સૌથી પહેલા 45 લખું, 10⁻4 છે એટલે 4 0 પાછળ કરી દઉં, 1 2 3 4.
હવે પોઈન્ટને અહીંયાથી હું 4 આંકડા પાછળ ખસેડીશ તો આ 1 2 3 4 બરોબર આંકડા ખસેડું તો અહીંયા પોઈન્ટ આવે. હવે ત્યાં પોઈન્ટ આવે તો આવી રીતના કરી શકો, અથવા તમે પોઈન્ટ લખવાની જરૂર જ નથી, આમ ચેકી નાખો, થઈ ગયું. ગણી લેવાનું પછી, બરોબર, ટોટલ આપણે પછી ગણી લેવાનું તો થઈ ગયા. ચાલો 45,000. એના પછી જોવો જોઈએ -8 ઘાત છે તો જમણી બાજુ ખસેડવાના આપણે, 3 લખું, આગળ 8 0 લખું છું અત્યારે, 1 2 3 4 5 6 7 અને 8. હવે હું ગણી લઈશ. અહીંયા પોઈન્ટ છે અત્યારે, અહીંયા ક્યાંય ન દેખાય તો અહીંયા પોઈન્ટ હોવાનો, તો 1 2 3 4 5 6 7 8 આંકડા મેં ખસેડ્યા એટલે અહીંયા પોઈન્ટ આવ્યો. તો આ થઈ ગયો જવાબ. તો આટલું સહેલું છે દોસ્તો, બસ આ જ રીતનું કરતું જવાનું છે અને આપણને માર્ક મળતા જવાના છે, બરોબર. ચાલો એનાથી આગળ જોવો જોઈએ. હવે શું કરશું તો નેક્સ્ટ ચોથું 9 ઘાત છે. કોઈ વાંધો નહીં, 9 ઘાતમાં જો સેટિંગ કેવી રીતે કરશું, પહેલા હું આ જે લખ્યું છે ને એમને લખી નાખું, 1 2 3 1. હવે જુઓ અહીંયા પોઈન્ટ છે એટલે 1 2 3 4 પોઈન્ટ તો એમ ખસેડી લીધા, અહીંયા 4, બરોબર, 4 આંકડા છે એટલે અહીંયા ખસેડ્યા 4. હવે ટોટલ 9 ખસેડવાના છે તો 5 6 7 8 અને 9 એટલે કેટલા 0 આવશે, 5 0ની જરૂર પડે, 1 2 3 4 ને 5. એમ છતાંય ગણી લઈએ આપણે, અહીંયા છે તો 9 આંકડા ગણો, 1 2 3 4 5 6 7 8 ને 9. ઓકે, અહીંયા પોઈન્ટ 0 એ નથી લખવાની જરૂર એટલે આ થઈ ગયો જવાબ આપણો, પૂરું થઈ ગયું, બરોબર. ચાલો નેક્સ્ટ. લોકો કહે કે સર ગણિત બહુ અઘરું લાગે છે, તમે જોવો કેટલું અઘરું છે. પછી ઘણા કહેતા સર અમુક જ વસ્તુ સહેલી છે. નહીં દોસ્તો, બધું સહેલું જ છે, પરંતુ જ્યારે કોઈ પણ ચેપ્ટર તમે પહેલી વખત સમજો ને, તો પહેલી વખત નવી વસ્તુ શીખતા હોય ને તો થોડીક તકલીફ પડવાની જ હોય, પરંતુ એક વખત શાંતિથી આખું ચેપ્ટર તમે શીખી લ્યો પછી એના કોઈ પણ દાખલા પૂછે ને તમને સહેલું જ લાગવાનું છે. તમે સાયકલ જ્યારે શીખો છો, બરોબર, તો ત્યારે પહેલી વાર તમે સાયકલ શીખો છો તો ત્યારે પહેલી વખત 2-3 દિવસ શીખતા થાય, બરોબર, પછી એક વખત સાયકલ આવડી જાય, બરોબર, પછી કોઈ પ્રોબ્લેમ આવે સાયકલ ચલાવવામાં નહીં. તો એવી રીતના કોઈ પણ નવું ચેપ્ટર્સ હોય, અઘરું સહેલું ભૂલી જાવ તમે, કોઈ પણ નવું ચેપ્ટર હોય પહેલી વખત આપણે જ્યારે શીખતા હોય ત્યારે થોડીક તકલીફ તો થાય, પરંતુ થોડુંક ડેડિકેશન રાખવાનું, ધીરજ રાખવાની અને શાંતિથી આખા લેક્ચર વ્યવસ્થિત જોઈ અને ગણવાના, બરોબર, ગણી પ્રેક્ટિસ કરવાની, તો ઓટોમેટિક તમને સહેલું થઈ જશે. ચાલો આગળ જોઈએ. આમાં કેવી રીતના કરશું, 10ની 12 ઘાત છે એટલે પોઈન્ટને જમણી બાજુ 12 સ્ટેપ ખસેડશું. તો જુઓ 58, અહીંયા પોઈન્ટ છે, હું 12 આંકડા ખસેડું તો આ એક આંકડો તો છે. હવે બીજા 11 આંકડા ઘટે, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. હવે ચેક કરી લઉં, અહીંયા એક આંકડો અહીંયાથી પોઈન્ટ છે તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 થઈ ગયા 12. ઓકે, તો ડન, આવી ગયો જવાબ, છે સહેલું. ચાલો નેક્સ્ટ. હવે અહીંયા 10ની 6 ઘાત છે. પહેલા આટલી વસ્તુ એમને લખી લઈશો, 3 6 1 4 9 2. હવે અહીંયાથી પોઈન્ટ 6 આંકડા હું પાછળ ખસેડીશ તો 1 2 3 4 ને 5 તો છે. હવે એક હું 0 મૂકી દઉં એટલે આ છઠ્ઠો આંકડો આવી ગયો, અહીંયા પોઈન્ટ છે, આવી ગયો જવાબ. કોઈ તકલીફ નથી, કોઈ ચિંતા નથી, ડન છે દોસ્તો. આટલું જ સહેલું છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ઓટોમેટિક તમને આવડી જશે. બસ તમે ખાલી કરો, ગણો એટલે પૂરું થઈ ગયું. સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોવો, વિડીયોને આખા જોવાના રાખો, બરાબર, અધૂરેથી મૂકી દો તો અધકચરું સમજાય, આખા જોવાના, છેલ્લા સુધી જોવાના રાખો એટલે ઓટોમેટિક તમને સમજાતું જશે. તો દોસ્તો આની સાથે સાથે આપણો ક્વેશ્ચન નંબર 1 અને 2 બે પૂરો થઈ જાય છે. આમની પીડીએફ ફાઇલ તમને વામજા એજ્યુકેશન એપ્લિકેશનના ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં મળી જશે, ફ્રીમાં છે, ચોક્કસથી એનો લાભ લેજો. તમારી નોટ તમારી જાતે તમે બનાવજો. કોર્સ તમારે પરચેસ કરવો હોય તો આ કોર્સિસ નામના ઓપ્શનમાં જોઈ અને તમે કોર્સમાં જોઈન્ટ થઈ શકો છો, બરોબર. આપણી રેકોર્ડેડ બેચ છે તેની અંદર તમે જોઈન્ટ થઈ શકો છો. તો આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરીને મને ચોક્કસથી મોટિવેટ કરી શકો છો, એટલે હું તમારા માટે અવાજ સારા વિડીયો લાવું અને એકદમ સહેલાઈથી તમને મેથ્સ સમજાવું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.